لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. من عمل صالحا من ذكر أو أنثى وهو مؤمن فلنحيينه حياة طيبة. આપણે સર્વો એ મહિનાની નજદીક જઈ રહ્યા છીએ કે જે મહિનાઓ ફઝીલત અને બરકતના લિહાઝથી તેની મેરાજ ઉપર છે, પરંતુ આ મહિનાઓ કે જેની ફઝીલત આટલી મહાન છે એને હાસિલ કરવી છે તો જરૂરી છે કે આપણે અમુક તૈયારી કરવી પડશે. આપણે ત્યાં એક સામાન્ય કોઈ વસ્તુનું ઉદ્ઘાટન હોય છે ત્યારે પણ આપણે સરખી તૈયારી કરીએ છીએ, શણગારીએ છીએ અને પછી એ વસ્તુમાં દાખલ થઈએ છીએ. એવી જ રીતે આ મહિનાઓ આવી રહ્યા છે કે જે ઇબાદતની બહાર કહેવાય છે, ઇબાદતની વસંત ઋતુ કહેવાય છે, એમાં આપણે ધીરે ધીરે દાખલ થઈ રહ્યા છીએ. હવે આપણે આ મહિનાને એની બરકતને હાસિલ કરવી છે તો જરાક શરીરને કષ્ટી દેવી પડશે. હવે ખુદાવંદી આલમ પાસે આપણે શુક્ર કરીએ એટલો ઓછો છે કે આ મહિનાના ઇસ્તકબાલ માટે, રજબ, શાબાન અને માહે રમઝાનના ઇસ્તકબાલ માટે જીવન આપ્યું, શ્વાસ આપ્યા, હાથ પગ આપ્યા, અક્લ આપી. અને સૌથી વધારે જે ઇમ્પોર્ટન્ટ છે, મહત્વ રાખે છે જે વસ્તુ, એ છે આપણું દિલ. કારણ કે ઇન્સાનની જિંદગીમાં આપણે જોઈએ તો આ દિલ એક એવી વસ્તુ છે કે જેનાથી ઇન્સાન નિર્ણય લે છે કે કઈ વસ્તુ એને ગમે છે, કઈ વસ્તુ એને નથી ગમતી. મગજ ખુદાવંદી આલમે આપ્યો છે, એનાથી ઇન્સાન કોઈ વસ્તુને યાદ રાખે છે, ભૂલી જાય છે. પરંતુ આ દિલ એવી વસ્તુ છે કે એને કોઈ વસ્તુનો શોખ થાય, કોઈ વસ્તુ અણગમી લાગે, અથવા તો કોઈ વસ્તુમાં દિલચસ્પી આવે, કોઈ વસ્તુમાં કંટાળો આવે, આ બધી વસ્તુ જે છે દિલમાં એનો નિર્ણય લેવાય છે. હવે આ દિલ જે છે એક એરપોર્ટ જેવું છે. એરપોર્ટમાં જે છે અવયવ ઉતરે છે. એરપોર્ટમાં રાડાર રાખવામાં આવેલા હોય છે કે અમુક અવયાને, અમુક પ્લેનને ઉતરવા દેવામાં આવે છે, અમુક પ્લેનને ઉતરવા દેવામાં નથી આવતા. હવે આપણું આ દિલ પણ એક એરપોર્ટ જેવું છે કે આપણે આ દિલમાં શું વસ્તુ ઉતરવા દઈએ છીએ. હવે મડાગાસ્કરની ફ્લાઇટ કેનેડામાં ના ઉતરી શકે. શું કામ? લાયસન્સ નથી, એવી જોડાતી ફ્લાઇટ નથી. અથવા તો ઇઝરાયલનો પ્લેન ઈરાનમાં ના ઉતરી શકે. શું કામ? સંબંધ સારા નથી. તો હવે જોવાનું છે
કે આપણું આ દિલ છે એ અવયવ જેવું છે કે આપણે આ દિલમાં કઈ વસ્તુને ઉતારવા દઈએ છીએ. કારણ કે આ દિલમાં શૈતાનનો નુઝુલ થઈ શકે છે અને આ દિલમાં ફરિશ્તાઓનો પણ નુઝુલ થઈ શકે છે. હવે જોવાનું એ છે કે આપણે આપણા દિલને કેવું બનાવેલું છે. શું એમાં શૈતાનનો નુઝુલ થાય છે? એમાં શૈતાન ઉતરે છે કે પછી નહીં ફરિશ્તાઓ ઉતરે છે? એ આપણા ઉપર છે. એક ઇન્સાન કે જે બીમાર હોય એના શરીરમાં વિટામિન નથી બનતા, કેલ્શિયમ નથી બનતું, એટલા માટે તો એને ટીકડા લેવા પડે છે ને. પરંતુ નહીં, એક માણસ જે સાલિમ અને તંદુરસ્ત હોય એને વિટામિનની ટીકડી લેવાની જરૂર નથી પડતી, સિયાસામિલ સાંદુસ લેવાની જરૂર નથી પડતી. શું કામ? કારણ કે શરીર તંદુરસ્ત છે, કેલ્શિયમ ખુદ બનાવે છે, વિટામિન એને ખુદ મળી આવે છે. પરંતુ બીમાર હોય તો શું વિટામિન બનશે એના શરીરમાં? નહીં. જરાસીમ, જમ્સ, શું કહ્યું, વિરુસ એના શરીરમાં પેદા થશે. એવી જ હાલત આ દિલની છે. અગર જો આપણું આ દિલ બીમાર હશે તો ફરિશ્તાઓનો નુઝુલ નહીં થાય, બલકે કોનો નુઝુલ થશે? શૈતાનનો નુઝુલ થશે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં આ વસ્તુને બયાન ફરમાવે છે. હલ ઉનબ્બિઉકુમ, કે શું હું તમને ખબર આપું, અલા મન તનઝ્ઝલુ, કે કોના ઉપર જશે એ શૈતાન નાઝિલ થાય છે. ખુદાવંદી આલમ ફરમાવે છે જે અફાકીન અસીમ એટલે કે જે જૂઠો અને ગુનેહગાર છે એના દિલ ઉપર શૈતાન નાઝિલ થાય છે. પરંતુ નહીં, મોમિન જે છે એનો હિસાબ જુદો છે. જ્યારે મોમિન માટે કહેવામાં આવે છે કે ફરિશ્તાઓ જે છે એના દિલમાં ઇલ્હામ રાખે છે, એને ગાઈડ કરે છે, એને સીધો રસ્તો દેખાડે છે. પરંતુ નહીં, જેનું દિલ બીમાર છે એને શૈતાન પોતાની તરફ ખેંચે છે. અને 3 વિભાગમાં શૈતાન ખેંચે છે. પહેલો વિભાગ કે જેમાં શૈતાન દૂરથી વસવાસ કરે છે. બીજો વિભાગ કે જેમાં શૈતાન આગળ વધે છે, એને બીજી તરફ લઈ જાય છે. અને પછી ત્રીજો વિભાગ એ થઈ જાય કે શૈતાન ફહુવ લહુ કરીન, કે એનો સાથી બની જાય છે. હવે આપણે જે છે એ બાબરકત મહિનાઓની નજદીક થઈ રહ્યા છીએ, તો જરૂરી છે કે આ દિલને જે છે શૈતાનોથી પાક કરી નાખીએ, ખાલી કરી નાખીએ. આપણે કોઈ નવા ઘરમાં રહેવા જતા હોઈએ તો શું કરીએ છીએ? પહેલા ઘરને પાક કરીએ છીએ ને. શું કામ? કારણ કે પોસિબલ એમાં નજાસત હોય. પહેલા આપણે ધોઈને સાફ કરીએ છીએ, પછી રહેવા જઈએ છીએ. તો હવે આ ઇબાદતના રજબ, શાબાન અને માહે રમઝાનના મહિનાઓ આવી રહ્યા છે અને આપણું દિલ અગર બીમાર હોય તો પછી ફરિશ્તાઓનો નુઝુલ નહીં થાય. આ દિલને જે છે ઇબાદતની મીઠાશ નહીં મળે, શોખ નહીં મળે, પછી શું થશે? અહીંયા દુઆએ ઇફ્તિતાહ પડાતી હોય ને આપણે બગાસા ખાતા હોય, અહીંયા દુઆ પડાતી હોય ને આપણે જે છે નીચે વાતો કરતા હોય. શું કામ એવું થાય છે? શોખ નથી. શોખ શું કામ નથી? કારણ કે દિલમાં શૈતાનનો હજી વસવાટ છે, અને જ્યાં શૈતાનનો વસવાટ હોય ત્યાં ફરિશ્તાઓનો નુઝુલ નથી થઈ શકતો. ઇબાદતમાં આદત અને મીઠાશ નથી આવી શકતી. હવે આપણે એક હદીસ લઈએ કે જે હદીસ આવતા 3 મહિના માટે બહુ આપણને ફાયદાકારક છે. અને એ હદીસ આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ બયાન ફરમાવે છે. કે શૈતાન કહે છે કે જે ઇન્સાનમાં 5 સિફત મોજૂદ હોય એ ઇન્સાનને હું અડી નથી શકતો, એના દિલ ઉપર હું કાબુ નથી મેળવી શકતો. હવે જ્યારે આ શૈતાન
કોઈ ઇન્સાનના દિલ ઉપર કાબુ મેળવી લે પછી બધું એની માટે આસાન થઈ જાય. કારણ કે મેઇન વસ્તુ ઇન્સાનના જિસ્મમાં હોય તો એ છે દિલ. દિલ એક ઇમામનું કામ કરે છે. આંખ દિલથી હાલે છે, હાથ પગ દિલથી, જબાન દિલથી, કાન દિલથી. જે બધા ગુનાહનો સોર્સ જે છે એ આ દિલથી ઉભો થઈ શકે છે. અને બધી ઇબાદતોનો સોર્સ પણ જે છે આ દિલ છે. તો હવે એવું કંઈક કામ કરીએ, ઇમામે સાદિક અલૈહિસ્સલામની જે આ હદીસ ખબર મળી છે કે આ 5 વસ્તુ અગર હશે તો શૈતાન તમારા પાસે નહીં આવી શકે. હવે એ 5 વસ્તુ કઈ છે એને આપણે જોવા કોશિશ કરીએ અને જિંદગીમાં ઉતારીએ. 3 મહિના સુધી આપણને બહેતરીન ફાયદો મળશે અગર જો આ વસ્તુ આપણે આપણા અમલમાં ઉતારીએ. એમાં સૌથી પહેલી વસ્તુ ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જેની નિયત સાફ હોય એને અલ્લાહ ઉપર તવક્કુલ કરતો હોય, અલ્લાહ ઉપર ભરોસો કરતો હોય, એને શૈતાન અડી નહીં શકે. બહુ સિમ્પલ અને વાઝેહ છે. જ્યારે આપણી નિયતમાં ખરાબી આવી તો શૈતાનનું કામ થઈ જશે. અલ આમાલુ બિન્નિયા કે નિયત આમાલનો દારોમદાર જે પણ કામ કરતા હોય એનો દારોમદાર આપણો નિયત ઉપર છે. છતાં ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામથી જ હદીસ છે. જ્યારે ઇમામને પૂછવામાં આવ્યું કે મૌલા સૌથી કમ અક્લ માણસ કોણ છે, ઓછી અક્લ વાળો માણસ કોણ કહેવાય, અથવા તો આપણે આપણી ભાષામાં કહીએ કે ગેલો માણસ કોણ છે, ત્યારે ઇમામ ફરમાવે છે કે ઈ કમ અક્લ અથવા ગેલો માણસ ઈ છે કે જે પોતાના અમાલમાં રિયાકારી કરતો હોય. કેવી રીતે મૌલા? કારણ કે ખબર છે કે જેની માટે ઈ કામ કરી રહ્યો છે, જેને દેખાડવા માટે ઈ કામ કરી રહ્યો છે, ઈ તો એને કઈ અજરો સવાબ નથી આપી શકવાનો, છતાં પણ ઈ એના માટે કામ કરે છે. તો સૌથી પહેલી વસ્તુ જરૂરી છે કે આપણે આપણી નિયતને સાફ કરે. નિયત જે છે એ ખુદા માટે થઈ જાય કે મારા જે પણ કઈ કામ હોય એ અલ્લાહ માટે. હઝરત ઇબ્રાહીમની એક દુઆ શું છે? ઇન્ન સલાતી વ નુસુકી વ મહયાઈ વ મમાતી લિલ્લાહી રબ્બિલ આલમીન. મારી નમાઝ અને મારા અમાલ, મારું જીવવું અને મારું મરવું બધું કોના માટે? ખુદા માટે. દરેકે દરેક વસ્તુમાં ખુદા. અગર ઇન્સાન પોતાની જિંદગીમાં રંગ ખુદાનો લઈ લે અથવા તો ખુદા માટે પોતાને વકફ કરી નાખે તો ખુદાવંદી આલમ કુરાનમાં એને વાયદો કરે છે કે તું અગર જો ઈમાનદાર હોઈશ નુહયિન્નહુ હયાતન તય્યબા, તો અમે તને જબરદસ્ત પાકો પાકીઝા જિંદગી, પાકો પાકીઝા જીવન તને નસીબ કરશું. જ્યારે ઇન્સાન સવારે ઘરની બહાર નીકળે છે ત્યારે ફરિશ્તાઓ એની પાછળ લાગેલા હોય છે, શયાતીન પણ એની પાછળ લાગેલા હોય છે. શૈતાન એમ વિચાર કરતા હોય છે કે ક્યારે અમારા હાથમાં આવે. ફરિશ્તાઓ એ કોશિશ કરતા હોય કે ક્યારે આ ઇન્સાન નેક રસ્તા ઉપર આવે. હદીસમાં છે કે જ્યારે ઇન્સાન સવારે ઘરેથી નીકળે અને આ નાનકડી એવી દુઆ પડે, 4 જુમલા છે, 4 ફ્રાઝ છે. બિસ્મિલ્લાહ આમનતુ બિલ્લાહ وتوكلت على الله وتوكلت على الله وما شاء الله لا حول ولا قوة إلا بالله. જ્યારે આ દુઆ પડીને નીકળે ત્યારે ઓલા ફરિશ્તા શૈતાનને કહે છે કે જો આ મારો છે. ખુદાના નામથી એ પોતાની સવારની શરૂઆત કરી. સવારે આપણે જે દુઆ પડીએ છીએ બહુ સરસ દુઆ છે, બિસ્મિલ્લાહ વ બિલ્લાહ. એમાં જુમલો છે વા ઉફવ્વિદુ અમરી ઇલલ્લાહ. કેટલો સરસ મજાનો જુમલો છે કે મેં મારા કામને અલ્લાહના હવાલે કર્યા. આપણો તવક્કુલ અલ્લાહ ઉપર હોય, આપણી નિયત સારી હોય, ખુદા માટે હોય, એમાં કઈ રિયાકારી ના હોય, ખુલૂસ હોય, તો એનો અમાલ, એનો સવાબ જે છે એ કેટલો બહેતર હશે.
શૈતાન ઇમામને આવીને કહે છે કે મૌલા, જે નિયત સાફ રાખે છે, ખુદા ઉપર ભરોસો કરે છે, એમાં મારું કાંઈ નથી હાલતું, હું એનાથી છેટું રહું. આપણે પણ આ રજબ, શાબાન અને માહે રમઝાનની શરૂઆત પહેલા આપણે આપણી નિયતને સાફ કરી લઈએ. કેટલો ફાયદો થશે? કોને ફાયદો થશે? તમે નિયત સાફ કરશો, મને ફાયદો થવાનો? કે હું નિયત સાફ કરું, તમને ફાયદો થવાનો? ના. વલા તઝિરુ વાઝિરતુન વિઝરા ઉખરા. દરેક ઇન્સાન પોતાનો બોજ ઉપાડશે, બીજા કોઈનો બોજ નહીં ઉપાડે. તમે નિયત સાફ કરશો, કયામતમાં તમને ફાયદો થશે, ઇબાદતમાં તમને મીઠાશ આવશે, અલ્લાહની નજદીક તમે થશો. આ એક વસ્તુ. બીજી વસ્તુ, ઇમામ ફરમાવે છે કે શૈતાન એ માણસને નથી અડતો કે જે રાત અને દિવસ અલ્લાહની તસ્બીહ પડતો હોય છે. અગર જો તસ્બીહની વાત આવે ત્યારે આપણે એક જ તસ્બીહની તરફ નજર જાય છે, તસ્બીહ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા. બહુ ફઝીલત છે આ તસ્બીહની, પરંતુ ફક્ત નમાઝ બાદ જ નથી પડવાની આને. અગર જો રોજીની તંગી છે તો દુકાન ખોલવા પહેલા, દુકાન ખોલી અને વેપાર ચાલુ કરવા પહેલા તસ્બીહ ફાતિમા ઝહરા. ગુનાહોની માફી જોવે છે, તસ્બીહ ફાતિમા ઝહરા. ફક્ત નમાઝ આપણે એમ સમજીએ છીએ નમાઝ પછી જ તસ્બીહ ફાતિમા ઝહરા, નહીં. કેટલા ફાયદા અને અલગ અલગ જગ્યા ઉપર ઉપયોગી છે આ તસ્બીહ ફાતિમા ઝહરા. બીજી તસ્બીહનું નામ આવે તો કઈ તસ્બીહ છે? તસ્બીહાતે અરબા, કે જે હઝરત મૂસા અલૈહિસ્સલામને ખુદાવંદી આલમે શીખાડી એ પહાડ ઉપર કે જ્યાં વાત કરી હતી. હઝરત ઈસા અલૈહિસ્સલામ એક તસ્બીહ પડતા હતા વારંવાર. કઈ હતી? સુબહાન અલ્લાહ. જ્યારે હઝરત ઈસા અલૈહિસ્સલામ એક વખત તબલીગમાં મસરૂફ હતા, શૈતાન આવીને બહેકાવે છે કે તું શું કરે છે? તું તો ખુદા છે, ક્યાં ખુદાની તબલીગ કરે છે તું? જો બધાને તો બાપ છે, તારે બાપ નથી, તું બાપ વગર પેદા થયો છે, તું ખુદા છે. ચાલ, ખુદા નહીં તો ખુદાનો દીકરો છે. અલગ અલગ રીતે બહેકાવવાની શરૂઆત કરે છે. શૈતાન કોઈને નથી મૂકતો, બહેકાવવાની કોશિશ તો બધામાં કરે છે, પરંતુ હવે આપણા ઉપર છે કે આપણે ત્યાં ઢોળાઈ જઈએ છીએ કે ખુદને બચાવી શકીએ છીએ. હઝરત ઈસા અલૈહિસ્સલામ તસ્બીહ પડવાની શરૂઆત કરે છે, સુબહાન અલ્લાહ, સુબહાન અલ્લાહ, સુબહાન અલ્લાહ. શૈતાન કહે છે અહીંયા કઈ નહીં હાલે, મારું ફૂતે થઈ જાય છે, આયલો જાય છે. ત્રીજી વસ્તુ, ઇન્સાન માટે જરૂરી છે કે પોતાની જિંદગીમાં ઉતારે, કારણ કે શૈતાન એ રસ્તાથી બહુ જલ્દી દાખલ થાય છે, અને એ છે મુસીબત વખતે. જ્યારે મુસીબત આવે આ ઇન્સાન સબ્ર કરે. આહો બુકા એટલે કે એવા જબાનથી કલામને જાહેર ના કરે કે જેના થકી ઇન્સાન મુશરિક બની બેસે. ઘણી વખત ઇન્સાન ઉપર મુસીબત આવે અને ઇન્સાન ખુદા પ્રત્યે બદગુમાન થઈ બેઠે છે અને કહે છે કે ખુદાએ બધી મુસીબત મારા ઉપર જ નાખી. આ એક જાતનું ખરાબ છે, ખુદા પ્રત્યે બદગુમાની છે. અથવા તો ઘણા માણસો, જવાનીઓને મેં જોયેલા છે, એને જ્યાં શાદી કરવી હોય ના થતી હોય, કોશિશ કરતા હોય, માને મનાવે, બાપને મનાવે, ત્યાં ભાઈને મનાવે, ઓલી તરફ બધી કોશિશ કરતા હોય, અને પછી છેવટે બોલે ખુદા હોત તો મારું થઈ ના ગયું હોત. ખુદાનો ઇનકાર કરી નાખે છે, નજીસ થઈ જાય છે આવા શબ્દોથી. અને આ શૈતાન બહુ મોકાનો ફાયદો ઉઠાવે છે. તો મુસીબત વખતે પોતાના ઈમાનને બચાવી રાખે, સબ્ર કરે, એને શૈતાન અડી નથી શકતો. હઝરત અય્યુબ, એની જિંદગીમાં આપણે જોઈએ કેટલી સબ્ર કરી, કેટલી મુસીબતો આવી. જ્યારે એની પાસે દોલત હતી, કેટલી દોલત હતી, કેટલાય ઔલાદ, કેટલાય માલ, બકરા હતા, ઘેટા હતા, ઊંટ હતા, ખેતીવાડી હતી, કેટલાય પૈસા વાળા હતા. પરંતુ જ્યારે પૈસો હતો ત્યારે પણ
ખુદાએ બધું લઈ લીધું ત્યારે પણ ખુદા, જ્યારે તંદુરસ્તી હતી, સહીઓ સાલીમ હતા ત્યારે પણ ખુદા, જ્યારે બીમાર થઈ ગયા ત્યારે પણ ખુદા, જ્યારે પોતાના વતનમાં હતા ત્યારે પણ અલ્લાહને યાદ કરતા હતા. ગામવાળાઓ એને કાઢી મૂક્યા તો બહાર જઈ વતનથી દૂર રહીને પણ ખુદાને યાદ કરતા હતા. શું ફાયદો? શૈતાનથી બચી શકશો. ચોથી વસ્તુ, કે જે ઇન્સાન પોતા માટે પસંદ કરતો હોય એ જ વસ્તુ પોતાના મોમીન ભાઈ માટે પસંદ કરે. પરંતુ અફસોસની વાત એ છે કે આજે જમાનામાં આ વસ્તુનું નામો નિશાન જોવા નથી મળતું. આપણે કોઈના ખિલાફ જબાન ખોલવા પહેલા વિચાર કરીએ કે આ જગ્યાએ હું જે શબ્દો બોલવા જાઉં છું એ મને અગર જો પાછા મળ્યા હોય તો મારું દિલ કેટલું દુખાય. સાચું છે? અગર જો ઇન્સાન આ વસ્તુને સમજી લે તો જમાનામાં તહમત ના લાગે કોઈ પર, ગીબત ના થાય, ચુગલખોરી ના થાય, હસદ ના થાય, જૂઠ ના થાય. વધારે પડતા ગુનાહ જે છે આમાં બંધ થઈ જશે. તો શૈતાન કહે છે ઇમામે સાદિક અલૈહિસ્સલામને કે જે કોઈ આ વસ્તુ ઉપર ધ્યાન રાખતો હોય કે જે વસ્તુ પોતા માટે પસંદ કરે એ જ બીજા માટે પસંદ કરે. આપણા અહેલે બેઈતની સીરતને જોઈએ. 8મા ઇમામની સીરત. જમવા બેસવા પહેલા શું કરતા? ગરીબો માટે પહેલા કાઢી અને દઈ દેતા, પહેલા પછી જમતા. આપણે શું કરીએ છીએ? પહેલા જમીન પછી વધુ ઘટું દઈએ. ફરક છે. અહેલે બેઈત અલૈહિસ્સલામ કે જેની શાનમાં સૂરે દહર નાઝિલ થયો, શું કરે છે? જમવા બેઠા છે, ઇફતાર છે, મિસ્કીન, એક વખત યતીમ, એક વખત અસીર આવે છે, દઈ દે છે પોતાનું. જે પોતા માટે પસંદ કરે છે એ જ દઈ દે છે. જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા નવી ચાદર ને જૂની ચાદર બધાએ સાંભળેલું છે. કઈ ચાદર દે છે? નવી ચાદર. જે વસ્તુ પોતાને પસંદ હોય એ રાહે ખુદામાં દે. જે વસ્તુ પોતા માટે પસંદ કરે એ જ પોતાના મોમીન ભાઈ માટે પસંદ કરે. શૈતાન બહેકાવી નહીં શકે. આખરી વસ્તુ જહેમત તમામ. ખુદાવંદી આલમે જે વસ્તુ ઇન્સાનને નસીબ કરી છે એના ઉપર રાજી રહેવું. આપણે ગુજરાતીમાં કહેવત છે કે લોકોના બંગલા જોઈ, લોકોના વિલા જોઈ આપણા ઝૂંપડા બાળી ના નખાય. મતલબ શું છે? કે આપણને દુનિયામાં ઘણી શોભીતી વસ્તુ દેખાશે. શાયદ એના માલિકને ના ગમતી હોય પણ આપણને બહુ ગમતી હોય. એનો માલિક કંટાળતો હોય કે આના કરતા નાનું ઘર હોય તો સારું. ઘણી વખત ઓરતો ઘરમાં રાડા નાખતી હોય કે આ આટલું મોટું ઘર છે, આ દાસીનો કંટ્રોલ કરવો, સાફ સફાઈ રાખવી કેટલી મહેનત છે. આના કરતા નાનકડું એવું ઘર હોય તો. અને ઓલો જેના પાસે નાનકડું ઘર હોય એ કે આ મને આવું ઘર મળી જાય તો. મતલબ શું છે? કે ખુદાવંદી આલમે જે વસ્તુ એને અતા કરી છે એના ઉપર સંતોષ નથી. ખુદાની વાત ઉપર, ખુદાના આપેલા રિઝ્ક ઉપર એ ઇન્સાન રાજી નથી. અને શૈતાનને મોકો મળે છે અહીંયા બહેકાવવાનો. એની નજરમાં આ વસ્તુ અણગમી છે, બીજી વસ્તુને બહુ વધારે શોભીતી કરી નાખે છે. ફરિશ્તાઓ અને શૈતાનમાં ફરક એ છે કે ફરિશ્તાઓ જે છે ઇન્સાનને સાચો રસ્તો દેખાડે છે અને શૈતાન નકામી વસ્તુને શોભીતી કરીને દેખાડે છે. જરાક તોછડો શબ્દ કહેવાશે પરંતુ અગર જો નજાસતને આબાદ ગતોની જેમ શણગારીને રાખે તો કઈ સારી નથી થઈ જવાની. એ આપણું મુફોને ચાય બહુ સારી લાગશે એના બદલામાં. પરંતુ આ શૈતાન છે આપણા દિલમાં વસવાસ કરશે કેટલી સરસ વસ્તુ છે, શરાબ જેવી નજાસત, પરંતુ શૈતાન આવીને શોભિતી કરી નાખશે. આ કેટલી સુંદર છે, કેટલું ત્રાંકિલ થઈ જાય માણસ. ભાઈ શરાબ નજીસ છે,
એનો અસર એ છે કે જિંદગીમાં ઇબાદતો કબૂલ નથી થતી, પરંતુ શૈતાન આપણને શોભીથી દેખાડે છે. અને આપણને આપણી પાસે જે વસ્તુ છે, ફાંટા કોકા જે પણ જ્યુસ છે, એ આપણને સારું નથી લાગતું. આપણે નજર કરીએ છીએ શરાબ તરફ, વિચાર કરીએ ક્યાં પહોંચશું. શૈતાનને મોકો મળી જાય છે બહેકાવા માટે. કોશિશ કરીએ અલ્લાહે જે આપણને આપેલું છે એના ઉપર રાજી રહીએ. ખુદાએ ઓલાદમાં દીકરા આપ્યા છે, દીકરા ઉપર રાજી રહીએ. દીકરી આપી છે, દીકરી ઉપર રાજી રહીએ. ખુદાએ ઓલાદ નથી આપી, ખુદાએ તારી મસલેહત, તારી રઝા ઉપર રાજી છું. શું વિચારવાની છે. આ 5 વસ્તુને અગર જો આપણે જિંદગીમાં ઉતારી લીધી, ખરેખર આપણે આ 3 મહિનામાં ઇબાદતમાં એવી મીઠાશ મળશે કે જેનો કોઈ જવાબ આપણા પાસે નહીં હોય, જેને ઉલ્લેખવા માટે, બયાન કરવા માટે આપણા પાસે શબ્દો નહીં હોય. જરૂરી છે કે ખુદાની રઝા ઉપર રાજી રહેવું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરબલાના મેદાનમાં જોઈએ, કોઈ ઉપર આવી મુસીબત આટલી જલ્દી નહીં પડી હોય, પરંતુ આટલી બધી મુસીબતો એક સાથે પડવા છતાં પણ ઇમામ કહે છે, ખુદાયા તારી રઝા ઉપર હું રાજી છું. એટલું જ નહીં, જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કહે છે, મા રાઈતુ ઇલ્લા જમીલા. એ જનાબે ઝૈનબ કેટલી મુસીબતોનો સામનો કર્યો. એક દિવસમાં 72 જનાઝા જોવે છે. એટલું જ નહીં, ચાદર છીનાઈ જાય છે, હાથ રસમથી બાંધવામાં આવે છે, 2 ગજાવા ઊંટો ઉપર સવાર કરવામાં આવે છે. કરબલાથી કૂફાથી શામનો દરબદરનો સફર. છતાં પણ જનાબે ઝૈનબ કહે છે, મા રાઈતુ ઇલ્લા જમીલ. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. خدایا واسطه محمد نے آل محمد نو ہماری مجلس اذان قبول فرما. خدایا بحق محمد و آل محمد ہمارا گناہ نے کبیرہ صغیرہ نے معاف فرما. خدایا ہماری مشکلات نے آسان فرما. خدایا ہمارا رزق میں برکت عنایت فرما. خدایا جو مومنین نے مومنات بیمار چھے, خدایا ہم نے شفاء کاملہ نے عاجل عنایت فرما. خدایا بحق محمد و آل محمد ہماری توفیقات میں ودارو فرما. خدایا بحق محمد و آل محمد مزار مقدسات نے حفاظت فرما. خدایا علماء اسلام مرجع اکرام خصوصاً حضرت آیت اللہ سستانی نے صحت و سلامتی ساتھ لمبی عمر عنایت فرما. دشمنان اسلام خصوصاً وہابیوں نے, تکفیریوں نے نیست و نابود فرما. امام زمان علیہ السلام نے ظہور میں جلد جلد عاجل فرما. انعامون انصاروں میں شمار فرما. ربنا تقبل منا انك انت السميع العليم.